તો આગળ વાત પંચમહાલના હાલોલની અંદર જ્યારે રથયાત્રાને લઈને તાળમાર તૈયારીઓ ચાલી રહી છે અને આ તાળમાર તૈયારીઓ વચ્ચે સમીક્ષા બેઠક પણ યોજવામાં આવી હતી અને તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી છે। જ્યારે બેઠકમાં પોલીસ વિભાગ, વહીવટીતંત્ર, અધિકારીઓ, શાંતિ સમિતિના સભ્યો તેમજ વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન રથયાત્રાના રૂટ, ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા આયોજન તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। રથયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની અડચણ કે અસામાજિક પ્રવૃત્તિઓ ન બને તે માટે જરૂરી તકેદારી રાખવાની, સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ નજર રાખવાની વિવિધ વિભાગો વચ્ચે અસરકારક સંકલન બેઠક યોજવામાં આવી હતી અને સૂચનાઓ આપવામાં આવી હતી અને વહીવટીતંત્ર દ્વારા રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે આવનારા વ્યવસ્થા અંગે માહિતીઓ આપવામાં આવી હતી। પોલીસ સ્ટેશન ખાતે હાલોલ ટાઉનમાં જે રથયાત્રા નીકળે છે એને આ 40મી રથયાત્રાના સંદર્ભે આજે રથયાત્રાની આયોજક સમિતિ અને તમામ સામાજિક આગેવાનો સાથે પંચમહાલ જિલ્લા પોલીસની શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલી। જે મિટિંગ અંતર્ગત તમામ જે આયોજકો છે એમની સાથે રથયાત્રાની પૂર્વ ભૂમિકા, રથયાત્રા અનુસંધાને એમણે જે તૈયારી કરી છે, સાથે સાથે પોલીસ તરફથી જે સહયોગ આપવાનો છે એ અંગે તમામ આગેવાનો સાથે ચર્ચા કરી અને આ 40મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે, કોમી સૌહાર્દવાળા વાતાવરણમાં અને ભવ્યથી ભવ્ય રીતે ઉજવી શકાય એ અંગે જે પણ અમારા તરફથી કાર્યવાહી કરવાની છે એની આયોજકોને ખાતરી આપી છે અને આયોજકો તરફથી પણ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે અને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થાય એવી ખાતરી અમને આપવામાં આવી છે અને અમે આશા રાખીએ છીએ કે આગામી રથયાત્રા જે છે એ આસ્થા અને વ્યવસ્થા બંને જાળવી અને આ તહેવાર જે છે ઉજવવામાં આવશે।